લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અકોટા વિધાનસભા વોર્ડ નંબર 11 માં આજે વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી યોજાયો હતો। આ પ્રસંગે વોર્ડ અધિકારી, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ તેમજ વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વિકાસલક્ષી કામોમાં વિક્રમા બંગલોઝ વિસ્તારમાં આંતરિક રસ્તાની બંને બાજુ પેવર બ્લોક બેસાડવાનું કામ અંદાજિત ₹77 લાખના ખર્ચે કરવામાં આવશે। શમીમ પાર્ક સોસાયટીમાં ₹3.52 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાનું કામ હાથ ધરાશે। શકીલા પાર્ક વિસ્તારમાં ₹7.63 લાખના ખર્ચે નવી પાણીની લાઇન નાખવામાં આવશે। આ ઉપરાંત ચાંદ કોમ્પ્લેક્સ ખાતે આંતરિક રસ્તાને RCC રોડ બનાવી તેની બંને બાજુ પેવર બ્લોક બેસાડવાનું કામ ₹2.46 લાખના ખર્ચે કરવામાં આવશે। આજરોજ અકોટા વિધાનસભામાં ઇલેક્શન વોર્ડ નંબર 11 ખાતે તાંદલજા વિસ્તારમાં જુદા જુદા 3-4 કામ લીધા છે, જેમાંથી પાણીનું પ્રેશર સુધારણા, સોસાયટીમાં પાણીની નળીકા ના હોય એના માટે લીધું છે કામ। પેવર RCCના પણ કામો લીધા છે। લગભગ 4 કામ છે અને કુલ 33 લાખ જેવા રકમ થાય છે। અને આજે કામમાં અમારા સંગઠનના પ્રમુખ, સંગઠનના મિત્રો સાથે વિસ્તારના કાઉન્સિલર સંગીતાબેન પણ હાજર રહ્યા હતા અને વહેલી તકે આ કામ પૂર્ણ થાય એવી આશાથી આજે ખાતમુહૂર્તો કર્યા છે। આભાર। શકીલા પાર્કની અંદર લગભગ હું જાણું છું ત્યાં સુધી લગભગ 30 વર્ષ સુધી અમારી સોસાયટી 30 થી 40 વર્ષ સોસાયટીને થઈ હતા અને ઘણા ટાઈમથી અમારી પાણીની લાઈન, ડ્રેનેજની લાઈન અને ઘણું ખરાબ થઈ ગયેલું, પાણી વર્ષોથી ગંદુ આવતું હતું અમારે। તો અમે રિક્વેસ્ટ કોર્પોરેશનમાં વાત કરી પણ કોર્પોરેશનથી કામ થતું હતું નહીં, એટલે અમે અમારા લોકલાડીના ચૈતન્યભાઈ દેસાઈને અમે કામ સોંપ્યું હતું। તો એમાં 80-20-100ની અંદર અમને એમની સ્કીમમાં આ કામ આજે અમારું પાસ કરી અને ખાસ મુહૂર્ત કરાયું હતું। એટલે અમે એમના ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારું લાઈન કર્યું અને બીજું બી ઇન ફ્યુચર અમારું કામ ચૈતન્યભાઈ કામ કરી આપશે એવી અમે આશા રાખીએ છીએ। તમારું નામ? મારું નામ ઇમ્તિયાઝ પટેલ છે। અમે સોસાયટીના રહીશ છે અને ઘણા ટાઈમથી અમે સફર થયેલા હતા, પણ કામ ખૂબ સારું કરે એવી અમે આશા બી રાખીએ છીએ કોન્ટ્રાક્ટરથી અને કોર્પોરેશનથી।